કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક અને જવાબદારી સાથે ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર ઓડેદરા સાહેબ નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. આ દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેર અને તાલુકાના આગેવાનોને તેમના કાર્યકાળને યાદ કરી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત શહેર અને તાલુકાના વિવિધ સામાજિક, રાજકીય અને વ્યાવસાયિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ઓડેદરા સાહેબે પોતાની સમગ્ર સેવા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, જનતા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. વિદાય સમારંભ દરમિયાન ઉપસ્થિત સૌએ ઓડેદરા સાહેબના સ્વસ્થ, સુખમય અને દીર્ઘાયુષ્ય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. હું પીએસઆઈ રાજસિંહજી ઓડેદરા, ગામ ફટાણા મારું. મેં પોરબંદર જિલ્લામાં 1991માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ જોઈન્ટ કરી હતી. ત્યાર પછી પોલીસ કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મેં ફરજ બજાવી. ત્યારે 2023થી મેં પીએસઆઈનું પ્રમોશન લઈ અને જુનાગઢ જિલ્લામાં આજે 2.5 વર્ષ પૂર્ણ કર્યા છે અને ગઈકાલે હું 30 તારીખના વય નિવૃત્ત થાઉં છું. આજે મારો કેશોદ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા અને અમારા ચૌધરી સાહેબ દ્વારા વિદાય સમારંભ આયોજન કરેલ હતું અને તમામે શુભેચ્છાઓ આપી છે. તે બદલ તમામ બધાનો આભાર વ્યક્ત કરું. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રજા સારી છે, કાયદો વ્યવસ્થા સારી રીતના જાળવ્યો છે. અત્યાર સુધીના મારે કોઈ ઇસ્યુ એવા બન્યા નથી અને લોકોને વધુમાં વધુ ન્યાય મળે એવા પૂરતા પ્રયત્નો કર્યા છે. વીઆઈપી બંદોબસ્ત હોય કે પછી નાઇટ ડ્યુટી હોય, જાનમાલનું રક્ષણ કરવાનો પ્રશ્ન હોય, કોઈ નિરાધાર હોય તો એના માટે ફરજ બજાવી છે.